નમસ્કાર ગુજરાત રાજ્યના લાખો આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026થી આધારશિલા અભ્યાસક્રમ લાગુ કરવાને લઈ અને ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ઈસીસી શિક્ષક બનવાને લઈ અને જે આંગણવાડી કાર્યકર બહેનોના જે સપનાઓ સેવાઈ રહ્યા છે તે સપનાઓ હવે ક્યાંક ને ક્યાંક સાકાર થશે, કારણ કે હવે નાના ભૂલકાઓને પણ રમતગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે આધારશિલા અભ્યાસક્રમ જૂન 2026થી એટલે કે નવો જે સત્ર શરૂ થાય છે ત્યારથી લાગુ કરવાને લઈ અને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। જાણીશું આ આધારશિલા અભ્યાસક્રમથી નાના ભૂલકાઓને શું લાભ મળશે, શું આંગણવાડી કાર્યકર બહેનોને જે છે તે પ્રાથમિક શાળામાં ઈસીસી શિક્ષક એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર જે શિક્ષક છે, એજ્યુકેશન શિક્ષક છે, તેમાં બદલી મળશે કે નહીં, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં આપ કર્મચારી બહેનો નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ગુજરાતની આંગણવાડીઓમાં આગામી જૂન 2026થી શરૂ થતા નવા સત્રમાં આધારશિલા અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે। હવે નાના ભૂલકાઓને પણ રમતગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે તેવી શિક્ષણ વિભાગે પહેલ ઊભી કરી છે। ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026થી આધારશિલા અભ્યાસક્રમ શરૂ કરવાને લઈ અને ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં માનનીય મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલે જાહેરાત કરી છે। 3 થી 6 વર્ષના બાળકો માટે દરરોજ 4 કલાકનું નવું સમયપત્રક અને મારી વિકાસ યાત્રા પુસ્તિકા પણ મંજૂર કરાઈ છે। તો ગાંધીનગરથી શિક્ષણ જગત માટે મોટા સમાચાર છે। ગુજરાતમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન ક્ષેત્રે એક ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યો છે। રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલના નેતૃત્વમાં મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં ગઈકાલે આંગણવાડીના બાળકો માટે તૈયાર કરાયેલા નવા અભ્યાસક્રમ આધારશિલા એટલે કે આધારશિલા કરિક્યુલમને લીલી ઝંડી આપી દેવામાં આવી છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020ના માપદંડોને ચુસ્તપણે અનુસરીને આ નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે। સરકારના નિર્ણય મુજબ આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે જૂન 2026-27થી રાજ્યભરની તમામ આંગણવાડી કેન્દ્રોમાં આ નવો કોર્સ લાગુ કરી દેવામાં આવશે, જેનાથી પાયાના શિક્ષણમાં મોટો સુધારો જોવા મળશે। સ્ટેટ ઈસીસીઈ કાઉન્સિલની બેઠકમાં એટલે કે અર્લી ચાઇલ્ડ કેર એજ્યુકેશનની જે સ્ટેટ રાજ્ય કક્ષાની જે કહી શકાય બેઠક મળી હતી તે બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હવેથી આંગણવાડી કેન્દ્રોમાં શિક્ષણની પદ્ધતિ બદલાશે। 3 થી 6 વર્ષના બાળકો માટે રોજના 4 કલાકનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે, જેમાં પુસ્તકીય જ્ઞાનને બદલે રમત સાથે જ્ઞાન એટલે કે પ્લે બેઝડ લર્નિંગ અને ભાર વગરના ભણતર પર ભાર મૂકવામાં આવશે। આ નવા અભ્યાસક્રમમાં બાળકોની વય જૂથને ધ્યાનમાં રાખીને ખાસ એક્ટિવિટી બુક તૈયાર કરાવાઈ છે। આ ઉપરાંત આંગણવાડી કાર્યકર બાળકોને યોગ્ય અને સરળ રીતે ભણાવી શકે તે માટે એક્ટિવિટી બેંક બનાવવામાં આવી છે। આ માટે કાર્યકરોને સઘન તાલીમ પણ આપવામાં આવશે। બાળકોના વિકાસ પર નજર રાખવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે। માનનીય મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલે બાળકોના સર્વાંગી વિકાસ એટલે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટના ટ્રેકિંગ માટે મારી વિકાસ યાત્રા નામની પુસ્તિકા મંજૂર કરી છે। આના દ્વારા દરેક બાળકની પ્રગતિ અને વિકાસનું વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરવામાં આવશે। આ અભ્યાસક્રમમાં સમાવેશી શિક્ષણ એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન પર વિશેષ ભાર મુકાયો છે, જેમાં દિવ્યાંગ બાળકો માટે અનુકૂળ પ્રવૃત્તિઓનો સમાવેશ છે। બાળકના શિક્ષણમાં માતા પિતાનો રોલ વધારવા દર અઠવાડિયે હોમ લર્નિંગ અને દર મહિનાના 3જા મંગળવારે બાળ દિવસની ઉજવણીમાં વાલીઓને જોડવામાં આવશે। વર્ષ 2016ના જૂના કોર્સમાં ફેરફાર કરીને આ નવો કોર્સ યુનિસેફ ગુજરાતના સહયોગથી તૈયાર થયો છે। GCERT, MS યુનિવર્સિટી અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના તજજ્ઞોએ 7 જેટલી કાર્યશાળાઓ યોજીને પંચકોશની સંકલ્પનાના આધારે આ આધારશિલા અભ્યાસક્રમ તૈયાર કર્યો છે। આમ આગામી સત્ર જે 1 જૂન 2026થી શરૂ થાય છે તે વર્ષ 2026-27ના સત્રમાં
નાના ભૂલકાઓને હવે રમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે નવો અભ્યાસક્રમ એટલે કે આધારશિલા જે છે તે લાગુ કરવામાં આવશે, જેનાથી આંગણવાડી કેન્દ્રોમાં જે બાળકો 3 થી 6 વર્ષના બાળકો જે અભ્યાસ કરી રહ્યા છે તેમને રોજનો 4 કલાકનો સમયપત્રક મુજબ રમત સાથે જ્ઞાન એટલે કે પ્લે વિથ એજ્યુકેશન આપવાને સરકારે ભાર મૂક્યો છે. ક્યાંક ને ક્યાંક આંગણવાડી કાર્યકર બહેનો માટે આ ECCE બેઠકમાં આગામી સમયમાં અર્લી ચાઇલ્ડ કેર એજ્યુકેશન સિસ્ટમ હેઠળ જે કેન્દ્ર સરકારની એક પહેલ છે કે જ્યાં 6 વર્ષથી લઈ અને 14 વર્ષના બાળકોને પ્રાથમિક શાળામાં સમાવેશ કરવામાં આવે છે, પરંતુ 5 વર્ષના બાળકોને બાળવાટિકામાં પ્રાથમિક વિભાગમાં હાલમાં કહી શકાય પ્રવેશ આપવામાં આવે છે. અને આ બાળવાટિકાના વર્ગોમાં જતા બાળકો માટે આધારશિલા જે અભ્યાસક્રમ છે તે આવનાર સમયમાં પ્રાથમિક શાળામાં સમાવી અને આંગણવાડી કાર્યકર બહેનોને પ્રાથમિક શિક્ષકોનો દરજ્જો આપવામાં આવે તો નવાઈ નહીં. જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર આ બાબતને લઈ અને ક્યારે યોગ્ય નિર્ણય લેશે. જય હિન્દ, અસ્તુ.